चलो मित्रों, આગળનો સવાલની શરૂઆત કરીએ। પાછળનો જે રિવાઇન્ડ કરવાનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં રિવાઇન્ડ કરીશું। ઓકે, તો સવાલ છે ભારતમાં આવેલ પ્રાચીનતમ પ્રજાઓનો પરિચય આપો। જો બાળકો આખો સવાલ છે ને 4 માર્ક્સમાં પૂછાય। મેં લખેલો હજી સવાલ અડધો જ છે, કારણ કે હજી 2 મુદ્દા બાકી છે, અન્ય પ્રજા અને આર્યોની માહિતી મેળવવાની છે। પણ ચેપ્ટર 3 માર્ક્સનું છે, એટલે આખો સવાલ આવવાની શક્યતા બહુ ઓછી। હા, પણ બાળકો તમે અત્યાર સુધીના જેટલા પેપર જુઓ ને એટલા પેપરમાં કોઈ પણ એક પ્રજા તમને 2 માર્ક્સમાં પૂછાય છે। હા, આમાંથી માત્ર દ્રવિડ પ્રજા જ એક એવી છે જે તમને 3 માર્ક્સમાં પૂછી શકાય। ખ્યાલ આવ્યો? તો બાળકો સવાલ છે ભારતમાં આવેલ પ્રાચીનતમ પ્રજાઓનો પરિચય આપો। ઓકે, તો એની શરૂઆત કરીએ। બહુ મહત્વનો સવાલ છે, બહુ અગત્યનો સવાલ છે, આ ચેપ્ટરનો સૌથી મહત્વનો સવાલ છે, એવું સમજીને ચાલજો। પહેલો મુદ્દો એનો સારાંશ છે, એની અગાઉની માહિતી છે કે આદિ માનવ એક સાથે ક્યાં ઉત્પન્ન થયા હતા। જોજો બાળકો, બહુ મહત્વનો સવાલ છે। આ તમને જોડકામાં પૂછી શકાય, ખાલી જગ્યામાં પૂછી શકાય, ખરા ખોટામાં પણ આવી શકે, ખ્યાલ આવ્યો કે વિકલ્પમાં પણ આવી શકે। આદિ માનવ એક સાથે ક્યાં ઉત્પન્ન થયા હતા? તો દક્ષિણ પૂર્વ આફ્રિકામાં। ક્યાં આવશે જવાબ? દક્ષિણ પૂર્વ આફ્રિકામાં આદિ માનવ એક સાથે ઉદ્ભવ્યા હતા। ફરી એક વખત કે આદિ માનવ એક સાથે ક્યાં ઉત્પન્ન થયા હતા? તો દક્ષિણ પૂર્વ આફ્રિકામાં। તમને જોજો ઓપ્શન એવા આપશે, દક્ષિણ પૂર્વ આફ્રિકા, દક્ષિણ પૂર્વ અમેરિકા, દક્ષિણ પૂર્વ એશિયા, ખ્યાલ આવ્યો? પણ તમારે યાદ રાખવાનો આફ્રિકામાં ઉત્પન્ન થયા હતા। ત્યાર પછી ખૂબ મહત્વનો સવાલ, ભારતમાં પ્રાચીનતમ પ્રજા તરીકે કોની ગણના થાય છે? આ ટ્રિક ક્વેશ્ચન છે બાળકો, કારણ કે આવો જ એક સવાલ અહીંયા પણ આવશે નેગ્રીટો પ્રજામાં। જો લખેલું છે ભારતમાં સૌથી પ્રાચીન નિવાસી પ્રજા, બરાબર? પણ પહેલા આની વાત કરી લઈએ કે ભારતમાં પ્રાચીનતમ પ્રજા તરીકે કોની ગણના થાય છે? તો ભારતમાં પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડોની ગણના થાય। કોની ગણના થાય? દ્રવિડોની। બાળકો આમાં ઘણા ખરા અટવાઈ જાય છે, એટલે તમારે ખાસ અંડરલાઈન કરવાની છે કે ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે કોની ગણના થાય? તો કોણ આવશે? દ્રવિડો। ત્યાર પછી નુવંશશાસ્ત્રી અને ભાષાશાસ્ત્રીની અદ્યતન શોધખોળથી જાણવા મળ્યું છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન પ્રજાઓ પણ હતી। બાળકો, નુવંશશાસ્ત્રી એટલે શું? જો તમને ચોપડીમાં નવનીતમાં કોઈ પણ સાહિત્યમાંની ડેફિનેશન આપી નથી, એટલે તમે લખી નાખજો, બોલપેન લ્યો ને લખી નાખો। નુવંશશાસ્ત્રી એટલે શું? તો મનુષ્યની ઉત્પત્તિ અને ભૌતિક બાબતોની કે ભૌતિક સંસ્કૃતિનો વિકાસ અંગેનું શાસ્ત્ર એટલે નુવંશશાસ્ત્ર। ફરી એક વખત, મનુષ્યની ઉત્પત્તિ અને ભૌતિક સંસ્કૃતિ કે ભૌતિક વિકાસ અંગેનું શાસ્ત્ર એટલે નુવંશશાસ્ત્ર। હા બાળકો, જો મનુષ્યની ઉત્પત્તિ કે મનુષ્યનું નિર્માણ કઈ રીતના થયું એના વિશેનું શાસ્ત્ર આપણે એને કહીએ છીએ નુવંશશાસ્ત્ર। અને એમના મત મુતાબિક અને ભાષાશાસ્ત્રીઓ કે જે વિવિધ ભાષાઓ વિશે સંશોધન કરતા હોય એ ભાષાશાસ્ત્રીના અદ્યતન શોધખોળથી જાણવા મળ્યું છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન પ્રજાઓ પણ હતી। હવે બાળકો, તમને સવાલ પૂછાય કે ભારતમાં શરૂઆતમાં કુલ કેટલી પ્રજા વસવાટ કરતી હતી? જો તમને ઓપ્શન આવે 4, 5, 6 કે 7, તો તમારે કેટલા જવાબ આવે? જવાબ આવે 7। સર, અહીંયા તો 6 છે, પણ બાળકો જો વાક્ય રચના શું છે કે મળ્યું છે કે દ્રવિડો અને બીજી 6, એટલે દ્રવિડ એક પ્રજા થઈ ગઈ અને બીજી 6 એટલે ટોટલ કેટલી થઈ? 7। તો બાળકો, બોર્ડમાં આવા સવાલ પૂછાય। ખ્યાલ આવ્યો કે ભારતમાં શરૂઆતમાં કુલ કેટલી પ્રજાઓ વસવાટ કરતી હતી? તો 7। દ્રવિડો સહિત કેટલી પ્રજા આવશે? તો 6। ત્યાર પછી હવે એક પછી એક માહિતી મેળવીએ। તો પહેલું છે બાળકો નેગ્રીટો।
ખ્યાલ આવ્યો? તો બાળકો પહેલું છે નેગ્રીટો, ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા તરીકે કોની ગણના થાય? બોર્ડની અંદર 3 વખત પૂછાઈ ગયેલો વિકલ્પ કે ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા તરીકે કોની ગણના થાય છે? તો કોણ? નેગ્રીટો અથવા નીગ્રો અથવા હબ્સીઓ. પેપ્સિનિયો, હબ્સીઓ. શું? નેગ્રીટો અથવા નીગ્રો અથવા હબ્સીઓ. જો બાળકો હું તમને ફરી પાછો કહી દઉં, જો ભારતમાં પ્રાચીનતમ પ્રજા તરીકે કોની ગણના થાય તો દ્રવિડો, અને ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા તો નેગ્રીટો. પર એક વખત બાળકો તમને નેગ્રીટો શબ્દ નથી આપતો, તમને નીગ્રો આપે છે અથવા હબ્સીઓ આપે છે. હા, નેગ્રીટો પ્રજાના બીજા 2 નામ છે, નીગ્રો અને હબ્સીઓ. તો બાળકો શું યાદ રાખવાનું? ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા તરીકે કોની ગણના થાય છે? તો નેગ્રીટો અથવા નીગ્રો અથવા હબ્સીઓ. ઓકે, તેઓ ભારતમાં કયા માર્ગે આવેલા? તો આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે થઈને, આફ્રિકાથી બલુચિસ્તાનના માર્ગે થઈને તેઓ ભારતમાં આવેલા હતા. બાળકો બલુચિસ્તાન એટલે તમને ખબર પડી જવી જોઈએ, એ પશ્ચિમ ભાગમાં આવેલો છે, પાકિસ્તાનનો એક ભાગ છે બલુચિસ્તાન, જે હાલમાં પાકિસ્તાન અને બલુચિસ્તાન વચ્ચે બાળકો ખૂબ જ મોટા મતભેદો ઉભા થાય છે. એવું લખવાનું નથી, આ તો તમારી માહિતી માટે છે. તો બાળકો તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે થઈને ભારતમાં આવેલા. બાળકો આ નેગ્રીટો પ્રજા દેખાવમાં કેવી હતી? એટલે બાળકો પરીક્ષાની અંદર તમારે આ રીતના લખવાનું. શારીરિક વિશેષતા: વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ. ખ્યાલ આવ્યો? નેગ્રીટો પ્રજા દેખાવમાં કેવી હતી બાળકો? તો વર્ણે શ્યામ હતો. ખ્યાલ આવ્યો? અને 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાકડિયા વાળ. ત્યાર પછી બાળકો ઓસ્ટ્રેલિયન પ્રજા. ઓસ્ટ્રેલિયન પ્રજાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? નિષાદ. કયા નામે? નિષાદ. જેમ બાળકો નેગ્રીટો ને નીગ્રો ને હબ્સીઓ કહેવાય છે ને, એમ ઓસ્ટ્રેલિયન પ્રજાને બીજા કયા નામે ઓળખવામાં આવતા હતા? નિષાદના નામે. કયા નામે? નિષાદ. આગળ માહિતી મેળવીએ. પહેલા બાળકો ઓસ્ટ્રેલિયન પ્રજા કયા માર્ગે આવેલી? અગ્નિ એશિયામાંથી. ક્યાંથી આવેલી? અગ્નિ એશિયામાંથી. બાળકો આ ખાસ કાળજી રાખવાની છે. તમારી પાસે મિનિમમ 5, 6, 7 પ્રજા છે. કારણ કે અન્ય પ્રજામાં 3 પ્રજા છે, અન્ય પ્રજામાં 4 પ્રજા છે, અને કઈ પ્રજા કયા માર્ગે આવેલી તમારે ખાસ કાળજી રાખવાની છે. પહેલી છે નેગ્રીટો. તો નેગ્રીટો ક્યાંથી આવેલી? આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે. બીજી ઓસ્ટ્રેલિયન પ્રજા. ઓસ્ટ્રેલિયન પ્રજા ક્યાંથી આવેલી? અગ્નિ એશિયામાંથી. હવે બાળકો એટલા માટે જો અહીંયા તમને દિશા સૂચન આપી દીધું છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આ વાયવ્ય છે, આ ઈશાન છે, આ નૈઋત્ય છે, અને આ અગ્નિ. આ સાઈડથી, આ ભાગથી બાળકો કઈ પ્રજા આવેલી હતી બાળકો? ઓસ્ટ્રેલિયન પ્રજા. તેઓની શારીરિક વિશેષતાઓ ખ્યાલ આવ્યો? હવે બાળકો તેઓની જો પરીક્ષામાં સૌથી વધુ વખત જો 2 માર્ક્સનો સવાલ પૂછાયો તો ઓસ્ટ્રેલિયન પ્રજાનો જ પૂછાયો છે. એટલે એટલા માટે બાળકો તમારે પહેલો મુદ્દો તો તમે લખો અગ્નિ એશિયામાંથી. બીજો મુદ્દો તમારે ખાસ લખવાનો શારીરિક વિશેષતાઓ. હા બાળકો, શારીરિક વિશેષતા કઈ રીતના યાદ રાખશો? તો વર્ણે શ્યામ, લાંબો, પહોળો, માથું, ચપટું, નાક, ટૂંકું કદ. શું યાદ રાખવાનું? વર્ણે શ્યામ, લાંબો, પહોળો, માથું, ચપટું, નાક, ટૂંકું કદ. બોલજો મારી સાથે. શું? વર્ણે શ્યામ, લાંબો, પહોળો, માથું, ચપટું, નાક, ટૂંકું કદ. પાછા કાળજી રાખજો, લાંબો પહોળું નાક નહીં લખી નાખતા, નહીં તો બધું ઓક્સિજન જ લઈ લે. ખ્યાલ આવ્યો? શું આવશે? ઓસ્ટ્રેલિયન પ્રજાની શારીરિક વિશેષતા શું છે? બોલજો. વર્ણે શ્યામ, લાંબો, પહોળું, માથું, ચપટું, નાક, ટૂંકું કદ. ફરી એક વખત. શું? વર્ણે શ્યામ, લાંબુ, પહોળું, માથું, ચપટું, નાક, ટૂંકું કદ. એ બાળકો ઓસ્ટ્રેલિયન પ્રજાની શું હતી? શારીરિક વિશેષતા. છેલ્લી વખત શું આવે? વર્ણે શ્યામ, લાંબુ, પહોળું, માથું, ચપટું, નાક, ટૂંકું કદ. બાળકો આર્યો ઓસ્ટ્રેલિયન પ્રજાને શું કહેતા? નિષાદ. અને બાળકો ભારતમાં કઈ પ્રજા માટે? વેરી 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 મોસ્ટ એમ્પી સવાલ. ભારતમાં કઈ પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો?
ભારતમાં કઈ પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો? તો ભીલી પ્રજા માટે. કોના માટે? ભીલી પ્રજા માટે. આ પણ સવાલ પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે ભીલી પ્રજા માટે નીચેનામાંથી કયો શબ્દ પ્રયોજવામાં આવે છે? નિષાદ. અથવા નિષાદ શબ્દ નીચેનામાંથી કઈ પ્રજા માટે પ્રયોજવામાં આવે છે? તો કઈ પ્રજા આવશે? ભીલી પ્રજા. ભારતમાં હવે બાળકો આ પ્રજા ઓસ્ટ્રેલિયન પ્રજા છે, ભારતમાં આવીને વસી. તો ભારતમાં આ પ્રજા ક્યાં ક્યાં જોવા મળે? તો ભારતમાં આ પ્રજા કોલ અને મુંડા જાતિ, કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા અને બ્રહ્મદેશના પ્રજામાં આ પ્રકારના લક્ષણો જોવા મળે છે. એટલે કે કહેવાનો માધ્યમ શું છે બાળકો કે ઓસ્ટ્રેલિયન પ્રજા ભારતમાં આવી, વસવાટ કરી, આજે પણ એના અંશો આપણને જોવા મળે છે. તો ભારતમાં આ પ્રજાના અંશો આપણને ક્યાં જોવા મળે છે? તો ભારતની બે જાતિ છે, કોલ અને મુંડા જાતિ. જે બાળકો કઈ પ્રજા છે? ઓસ્ટ્રેલિયન. અસમની ખાસી પ્રજા અને બ્રહ્મદેશ. બાળકો વેરી 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 મોસ્ટ આઈએમપી. બ્રહ્મદેશ જે આજે કયા નામે ઓળખવામાં આવે છે? મ્યાનમાર. કયા નામે? મ્યાનમાર. કાળજી રાખજો. બ્રહ્મદેશ જે આજે ભારતમાં કયા નામે ઓળખવામાં આવે છે? બ્રહ્મદેશ જે આજે કયા નામે ઓળખાય છે? મ્યાનમાર. કયા? મ્યાનમાર. તો બાળકો આમાં જે વસતી પ્રજા છે ને એ પ્રજા છે કઈ? ઓસ્ટ્રેલિયા. બીજું, ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો વિશિષ્ટ ફાળો છે. આ પણ સવાલ અગત્યનો છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો મહત્વનો રહ્યો છે? તો ઓસ્ટ્રેલિયા. કઈ પ્રજા? ઓસ્ટ્રેલિયા. અધરવાઇઝ બાળકો ઓસ્ટ્રેલિયા શબ્દ નો આપે તો શું આવશે? નિષાદ. ખ્યાલ આવ્યો? ફરી એક વખત કે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજા એટલે ઓસ્ટ્રેલિયન અથવા નિષાદ પ્રજાનો ફાળો વિશિષ્ટ રહ્યો છે. બાળકો તેઓ કયું કૌશલ્ય જાણતા હતા? આ પણ અગત્યનું છે. ખ્યાલ આવ્યો? તો બાળકો ઓસ્ટ્રેલિયન પ્રજા કયું કૌશલ્ય જાણતા હતા? તો બાળકો માટીના વાસણો બનાવવા. શું? માટીના વાસણો બનાવવા. શું બાળકો? ખેતી કરવી. શું? ખેતી કરવી. અને બાળકો સુતરાઉ કાપડનું વણાટકામ કરવું જેવા કૌશલ્ય જાણતા હતા. ખ્યાલ આવ્યો? ફરી એક વખત બાળકો ઓસ્ટ્રેલિયન પ્રજા કયા કૌશલ્ય જાણતી હતી? તો ઓસ્ટ્રેલિયન પ્રજા બાળકો માટીના વાસણો બનાવવા, ખેતી કરવી અને સુતરાઉ કાપડનું વણાટકામ કરવું જેવા કૌશલ્ય જાણતા હતા. તો બાળકો 2 માર્ક્સમાં તમારે આટલું લખવું પડે. સર આ 3 લીટી, આ 4 લીટી. હા, પણ બાળકો જો અહીંયા મેં ટૂંકમાં લખેલું છે, તમારે વિગતવાર લખવું પડે. ફોર એક્ઝામ્પલ મેં તો ખાલી લખી દીધું છે ઓસ્ટ્રેલિયન પ્રજા અગ્નિ એશિયા, પણ તમારે આખો લખવાનો. આ પ્રજા ભારતમાં અગ્નિ એશિયામાંથી ભારતમાં આવી હતી. પછીની શારીરિક વિશેષતાઓ બાળકો આ રીતના યાદ રાખી લેવાનું. હું બોલતો હોઉં ને તો 4-5 વખત તમારે બોલવાનું. ખ્યાલ આવ્યો? તો જ આવડે. બોલશો તો જ આવડશે. ઓસ્ટ્રેલિયન પ્રજાના લક્ષણો શું છે? તો વર્ણે શ્યામ, લાંબો, પહોળો, માથું, ચપટું, નાક, ટૂંકું કદ. ત્યાર પછી બાળકો આર્યો એમને નિષાદ કહેતા. ભારતમાં કઈ પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો? તો ભીલી પ્રજા માટે. ભારતમાં આ પ્રજાના લક્ષણો ક્યાં જોવા મળે? કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા અને બ્રહ્મદેશની પ્રજામાં આ પ્રકારના લક્ષણો જોવા મળે છે. બાળકો બીજું એક કહું, બ્રહ્મદેશ કયા નામે ઓળખાય? મ્યાનમાર. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજા એટલે ઓસ્ટ્રેલિયન કે નિષાદ પ્રજાનો મહત્વનો ફાળો છે. તેઓ કયું કૌશલ્ય જાણતા હતા? તો માટીના વાસણો બનાવવા, ખેતી કરવી અને સુતરાઉ કાપડનું વણાટકામ કરવું. ખ્યાલ આવ્યો? બાળકો આ સૌથી મહત્વનો સવાલ છે. તમારે પ્રિલિમિનરી એક્ઝામમાં પણ આ સવાલ પૂછાવાની શક્યતા વધારે હોય છે. ઓકે. ત્યાર પછી બાળકો દ્રવિડ પ્રજા. બાળકો જો પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછી શકાય ને, ખ્યાલ આવ્યો? તો 3 માર્ક્સમાં આ સવાલ પૂછાય, દ્રવિડ પ્રજા વિશે માહિતી આપો. તો બાળકો દ્રવિડો, તો દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષાઓ. જોજો બાળકો તમે ચોપડીમાં જોશો ને તો જે છેલ્લે પેરેગ્રાફ છે ને, ખ્યાલ આવ્યો? જે છેલ્લે પેરેગ્રાફ છે ને મેં ઉપર લીધો છે. ખ્યાલ આવ્યો? ને તો તમે જોશો શરૂઆતમાં કે પાટીલ સર તો આ માહિતી બોલ્યા, પણ માહિતી તો છે જ નહીં. છે બરાબર. તો બાળકો દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ.
ખ્યાલ આવ્યો? દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. સૌથી પ્રાચીન ભાષા તમિલ. ઇલ્લે ખ્યાલ આવ્યો? ફરી એક વખત, દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને સૌથી પ્રાચીન ભાષા કઈ? તમિલ ગણવામાં આવે છે. આ પહેલો પેરેગ્રાફ પૂરો જે લખ્યો નથી અદ્રશ્ય છે તમારે મોઢે રાખવાનું. શું? ફરી એક વખત, દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષાઓ. દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. જેની સૌથી પ્રાચીન ભાષા તમિલ ગણવામાં આવે છે. બરોબર, તમે દક્ષિણમાં જશો ને તો દક્ષિણના આ 4 રાજ્યો છે. એક તમિલનાડુ, એક કેરળ, એક કર્ણાટક અને એક આંધ્રપ્રદેશ. ખ્યાલ આવ્યો? આંધ્રપ્રદેશમાં બોલાતી ભાષા છે તેલુગુ, તમિલનાડુમાં તમિલ, કર્ણાટકમાં કન્નડ અને કેરળમાં મલયાલમ ભાષા બોલવામાં આવે છે. હવે જો દ્રવિડ મૂળ ભારતના હતા. હવે બાળકો આપણે જોયું કે નેગ્રીટો છે એ બલુચિસ્તાનના માર્ગે થઈને આવેલા. પછી બાળકો ઓસ્ટ્રેલિયન અગ્નિ એશિયામાંથી આવેલા. દ્રવિડ ક્યાંથી નહીં આવ્યા હતા? દ્રવિડ મૂળ ક્યાંના હતા બાળકો? આપણા ભારતના. એટલા માટે જો અહીંયા છે કે પ્રાચીનતમ પ્રજા તરીકે કોની ગણના થાય? તો કોની થાય છે? દ્રવિડોની. સિંધુ સંસ્કૃતિના સર્જકો એટલે મોહેંજો-દડાના બાળકો, મોહનજોદડો નહીં, મોહેંજો-દડાના. મોહેંજો-દડાના સિંધુ સંસ્કૃતિના સર્જકો એટલે કે બાળકો સિંધુ ખીણની સંસ્કૃતિનું નિર્માણ કર્યું હતું ને એ કરનાર કોણ હતા? દ્રવિડો. અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર. પાષાણ યુગ એટલે બાળકો પથ્થરના સમય, પથ્થરમાંથી જે વિવિધ વસ્તુઓ બનાવવામાં આવતી હતી તે. ખ્યાલ આવ્યો? તો બાળકો આ સવાલ અગત્યનો છે, પરીક્ષામાં પૂછાઈ ગયો છે. સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે કોની ગણના થાય છે? દ્રવિડોની ગણના થાય છે. બાળકો આ મુદ્દો છે ને છેલ્લે આવે છે એટલે હું છેલ્લે ચલાવીશ. અહીંયા જગ્યાનો અભાવ હતો એટલા માટે. દ્રવિડોએ જ બરોબર ધ્યાન રાખજો, દ્રવિડોએ જ માતા રૂપે દેવી અને પિતૃ રૂપે પરમાત્માનો ખ્યાલ વિકસાવ્યો હતો. સાંભળજો, ખ્યાલ આવ્યો? 2 લીટીનો પેરેગ્રાફ છે. દ્રવિડોએ જ માતા રૂપે દેવી અને પિતૃ રૂપે પરમાત્માનો ખ્યાલ વિકસાવ્યો હતો. તેથી જ ભારતમાં શિવ અને પાર્વતીનો ખ્યાલ પ્રચલિત બન્યો. શું? દ્રવિડોએ જ માતા રૂપે દેવી અને પિતૃ રૂપે પરમાત્માનો ખ્યાલ વિકસાવ્યો હતો અને ભારતમાં શિવ અને પાર્વતીનો ખ્યાલ પ્રચલિત બન્યો છે. ધૂપ, દીપ અને આરતીથી પરંપરા દ્રવિડોએ જ આપી હતી. હા બાળકો, ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા આપનાર કોણ હતા? દ્રવિડો. ખ્યાલ આવ્યો બાળકો? જુઓ, આપણે હિન્દુ સંસ્કૃતિ મુજબ, આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ સવારે 7 વાગે અને સાંજે 7 વાગે બાળકો ધૂપ, દીપથી અને બાળકો સુખાડતા દુખાડતા વાર્તા વિજ્ઞાન આપણે આરતી કરીએ છીએ. આ ધૂપ, દીપ અને આરતીથી પરંપરા વિકસાવનાર કોણ હતા બાળકો? દ્રવિડો. એટલું જ નહીં બાળકો, તે પ્રકૃતિ પૂજા અને પશુ પૂજા વગેરે દ્રવિડોની જ ભેટ ગણાય છે. આ બાળકો પ્રકૃતિ પૂજા અને પશુ પૂજાની ભેટ આપનાર પણ કોણ હતા? દ્રવિડો. તો બાળકો જુઓ, બહુ મહત્વનો મુદ્દો છે. ખ્યાલ આવ્યો? અહીંયા તમને જાણવા મળે છે બાળકો કે આપણે જે હાલમાં જે પ્રવૃત્તિ કરીએ છીએ, હાલમાં જે આપણે લાઈફસ્ટાઈલ વિતાવીએ છીએ એ કોની ભેટ છે? દ્રવિડોની છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ, બહુ મસ્ત મુદ્દો છે, સમજો. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા. મૂળ હતા કોના બાળકો? આર્યો કે દ્રવિડોના? હતા કોના? દ્રવિડોના. એનો સ્વીકાર કોણે કર્યો? રાજા આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે શું કર્યા? પુનઃસ્થાપિત. ખ્યાલ આવ્યો? અને સમય જતા ઉત્તરના બાળકો હાલમાં તમે દ્રવિડ પ્રજા જુઓ તો દક્ષિણમાં છે.
તો સમય જતા ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે વ્યાપી ગઈ અને બાળકો પછી શું થયું ખબર? આ ઉત્તરમાં છે ને આર્ય સંસ્કૃતિ વધુ વ્યાપતી ગઈ અને ધીમે ધીમે બાળકો દ્રવિડો ક્યાં ખસતા ગયા? દક્ષિણમાં. અને આજે તમે જુઓ દક્ષિણના એ 4 રાજ્યોમાં બાળકો આ દ્રવિડ સંસ્કૃતિનો વ્યાપ વિસ્તરેલો છે. પણ બાળકો ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે વ્યાપી ગઈ અને થયું શું? ત્યાર પછી બાળકો આ દ્રવિડ પ્રજા આર્યો વચ્ચે આંતરજ્ઞાતીય લગ્ન સંબંધોનો પણ વિકાસ થયો. શું થયો? આંતરજ્ઞાતીય લગ્ન સંબંધોનો પણ શું થયો રાજા? વિકાસ થયો. બાળકો જગ્યાના ભાવે મેં લખ્યું નથી પણ એવું આવે છે ચોપડીમાં, તમે જુઓ બાળકો ધ્યાન રાખીને વાંચી લેજો કે આંતરજ્ઞાતીય લગ્ન સંબંધોનો પણ શું થઈ ગયો? વિકાસ. અને છેલ્લો મુદ્દો બાળકો કે દ્રવિડોમાં વેરી મોસ્ટ ટાઈમ દ્રવિડોમાં કઈ કુટુંબ પ્રથા પ્રચલિત હતી? માતૃમૂલક કુટુંબ પ્રથા. ખ્યાલ આવ્યો? દ્રવિડોમાં કઈ કુટુંબ પ્રથા પ્રચલિત હતી? તો કઈ બાળકો? માતૃમૂલક કુટુંબ પ્રથા. સર, માતૃમૂલક કુટુંબ પ્રથા એટલે શું? તો બાળકો માતૃકુળના વંશ પ્રમાણે ચાલતી વ્યવસ્થા થઈ. શું બાળકો? માતૃકુળના વંશ પ્રમાણે ચાલતી વ્યવસ્થા હતી એને કહેવાય છે માતૃમૂલક કુટુંબ પ્રથા. બાળકો આ સવાલ પણ પરીક્ષામાં વિકલ્પમાં પૂછાઈ ગયો છે ઘણી વખત કે દ્રવિડોમાં કઈ કુટુંબ પ્રથા પ્રચલિત હતી? તો કઈ બાળકો? માતૃમૂલક કુટુંબ પ્રથા. તો બાળકો આ દ્રવિડો વિશે માહિતી છે. જો બાળકો ફરી એક વખત દ્રવિડોમાં તમે જો પરીક્ષામાં પૂછાય તમારે કઈ રીતના કન્સેપ્ટ યાદ રાખવાનો? તો પહેલો પેરેગ્રાફ હતો બાળકો દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને સૌથી પ્રાચીન ભાષા તમિલ ગણવામાં આવે છે. આ પહેલો પેરેગ્રાફ થઈ ગયો. ત્યાર પછી બાળકો દ્રવિડો મૂળ ભારતના હતા અને મોહેંજો-દડોના સિંધુ ખીણની સંસ્કૃતિના એને સર્જકો ગણવામાં આવે છે અને સાથે સાથે પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે બાળકો એમને ગણવામાં આવે છે. દ્રવિડોએ જ માતા રૂપે, બાળકો આ પેરેગ્રાફ અગત્યનો છે. ચાલો, દ્રવિડોએ જ માતા રૂપે દેવી અને પિતૃ રૂપે પરમાત્માનો ખ્યાલ વિકસાવ્યો હતો. તેથી જ ભારતમાં શિવ અને પાર્વતીનો ખ્યાલ પ્રચલિત બન્યો. ત્યાર પછી ધૂપ દીપ અને આરતીથી પૂજા કરવાની ભેટ આપનાર પણ કોણ હતા? ધૂપ દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા વિકસાવનાર, સાથે સાથે પ્રકૃતિ પૂજા અને પશુ પૂજાની ભેટ આપનાર કોણ હતા બાળકો? દ્રવિડો. ત્યાર પછી બાળકો દ્રવિડોના દેવો આર્યોએ સ્વીકાર્યા અને તેમને સંસ્કૃતિના સર્જક તરીકે એમને પુનઃ સ્થાપ્યા. સમય જતા બાળકો ઉત્તરના પ્રચંડ પ્રભાવના હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે ઉતરતી ગઈ અને બાળકો થયું શું? આંતરજ્ઞાતીય લગ્ન સંબંધોની શરૂઆત થઈ. ત્યાર પછી બાળકો દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા હતી અને બાળકો વેરી મોસ્ટ ટાઈમ દ્રવિડો કયું કૌશલ્ય જાણતા હતા? કાતવું, રંગવું, હોડી અને તરાપા બનાવવા. ખ્યાલ આવ્યો? બાળકો દ્રવિડો કયા કૌશલ્ય જાણતા હતા? કાતવું, રંગવું અને હોડી અને તરાપા બનાવવા. કયા? કાતવું, રંગવું, હોડી અને તરાપા બનાવવા. તરોફાની તરાપા શું હોય? તો બાળકો તમે નદીઓમાં, સમુદ્રમાં છે ને ચોરસ આકારનો જોયું હશે, લાકડાનો બનાવેલું. ખ્યાલ આવ્યો? એ તરતું હોય બાળકો, લોકો એના પર બેસી બી શકે છે અને તરાપા કહેવાય છે. ઓકે બાળકો, આ સવાલ હજી પૂર્ણ નથી થયો. તમારે બાળકો હજી 2 પ્રજા બાકી છે, અન્ય પ્રજા અને આર્યો. અન્ય પ્રજા અને આર્યો બાકી છે. જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. પણ આજે તમારે શું કરવાનું? તમારે બાળકો શું કરવાનું છે કે આ મુદ્દા મોઢે કરવાના. સાંભળી દેજો, પછી વોટ્સઅપમાં તમારે સવાલ પૂછવા પડે છે, એ સમય નહીં બગાડતા બાળકો. તમારે આ મોઢે કરવાના. મોઢે થઈ ગયા પછી 1 કે 2 વખત હોમવર્કની નોટમાં બાળકો લખવાનું. બાળકો એક બીજી બાબત, હું તમારા ઘરે કઈ ચેક કરવા આવવાનો નથી. ખ્યાલ આવ્યો? એ પોસિબલ નથી અને એટલા માટે છે ને તમે ઈમાનદારીથી લખજો. જો તમે બાળકો જોઈને લખશો તો તમે તમારી જાતને છેતરો છો. સમજી ગયા? અને એટલા માટે બાળકો સૌથી મહત્વની બાબત કે તમે મોઢે કરી નાખો. જેવું લખાય બાળકો, ભલે 4 લીટી લખાય, 6 લીટી લખાય, બાળકો જ્યાં ભૂલ પડે ત્યાં વાંચો, ફરી પાછું લખો, પણ મોઢે લખો.
ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે બે પ્રજા વિશે માહિતી મેળવીશું. ઓકે.